જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં છો? ઘણા સમય પછી અમે બ્લોગ આજે શરૂ કર્યો છે. આજે 7-8 દિવસ થઈ ગયા છે. બન્યા રહેજો અમારા બ્લોગમાં. તમારા બધાને વરસાદ કેવો છે કોમેન્ટ કરજો. તમે શું કરો છો અત્યારે? ધાણા સુધારું છું. ધાણા ઘાસ કેટલા લાવ્યા છે, તરત સુધારી નાખું. હારે ધાણા લાવ્યા, પછી કારેલા છે, ચોળી છે, બટેટા, મકાઈ. અને બપોર આખી મકાઈનું શાક બનાવવાનું છે. તમે જોઈજો બધા, અને રેસીપી હું આપીશ આખી મકાઈની. બપોરે કાં તો સાંજે? આજે બપોરે બનાવવાનું. આજે મરચાં છે ને ટમેટાં છે. ઘણા દિવસ પછી આજે પાછો બ્લોગ બનાવ્યો. તો કન્ટિન્યુ બન્યા રહેજો અમારા બ્લોગમાં. મમ્મી ને એવું શાક સુધારે છે, અને રઘોડી અમે મકાઈ ખાઈ છે. અને મકાઈ આપી, પેલા સફરજન આપ્યું તો સફરજન ખાઈ લીધું. મકાઈ ખાઈ છે. મકાઈ એને બહુ ભાવે, મકાઈ, સફરજન. હવે આટા મારશે આમથી આમ, આમથી આમ. રમવાનું હોય ને આખો દી કા. અને બહાર વરસાદ જેવું વાતાવરણ થોડુંક એવું થયું છે, આમ આખું આખું. આમ વરસાદ અંધારેલો છે. આમ આવતો નથી, ક્યારેક આવે થોડોક એવો. જરીક એવો આવે ને વયો જાય, જરીક એવો આવે ને વયો જાય. કઈ બહાર જવાતું નથી. હાલો યાર, ભાગી ભાગી ભાગી. તો અમારે બનવા માંડે છે મકાઈનું શાક. તો જો આખી મકાઈનું બનાવીને એમાં આવી રીતે કટકા કરી નાખવાના, અડધા અડધા. આ શેનું ઓલું છે? ડુંગળી ટમેટું. ડુંગળી ટમેટાને મિક્સર કરી નાખ્યું છે. પેલા બાફી નાખ્યું, પછી બાફી નાખ્યું. મકાઈ બાફેલી છે. ગરમા ગરમ લાગે છે. અને તો આજે અત્યારમાં બને છે મકાઈનું શાક બપોરનું કા. હાલો તોડી દે. તો બોલો રેસીપી પણ આપું છું. રેસીપી જોતા રહેજો, બનાવું છું. તડતડિયા થાય જો ઉઠાવવાનું એટલે નાખ દેવાનું જીરું, પછી હિંગ બીંગ બધું નાખી દેવાનું. નાખી પછી આદુ મરચીની પેસ્ટ, આદુ મરચા ધાણા વાટી નાખીશું. વાટીને નાખી દેવાનું. પછી કરી દેવાનું સમસરિયું, સમસરિયું શું કહેવાય? સમસમરિયું. આપણે ગ્રેવી કરી દઈશું. ગ્રેવી નાખી દેવાની પછી.
તલ ને ક્રશ કર્યા છે. ક્રશ કરી નાખ્યા છે. મિક્સર સ્વાદ અનુસાર જેટલું હોય ને થોડું થોડું ફાવે એટલું તમને. આમાં સિંગના દાણા નાખવાના છે. તો રોટલી બનાવવાની તૈયારી. શાક બની ગયું છે. પરોઠા બનાવવાના છે. મકાઈના શાક હારે પરોઠા મજા આવે. પરોઠા બનાવી તૈયારી. લોટ મેં બાંધી દીધો છે. કોણે બાંધ્યો? શાક મમ્મીએ કરી નાખ્યું છે. હા, લોટ કોણે બાંધ્યો? લોટ મેં બાંધી નાખ્યો. તો વળી નાખને હવે લોટ બાંધતા આવડે ને તો. નહીં, ખાલી આપણે લોટ આવડે. બાંધવાની વાત છે. જો ભાઈ, એ વાત નથી. નહીં. એ વાત નહીં હો ભાઈ. વણવા પણ તો તળવા તમ બે કરવામાં લોટ મેં બાંધી તો મસ્ત એનો પોચો કા રોટલી એટલે પરોઠા થવાના મસ્ત એના એક નંબર. તો શું કેવું તમારું? તમારે શાક જમવું હોય તો આવજો પછી. મકાઈનું શાક ખાવું હોય ને પરોઠા અને પરોઠા, બસ તમે થોડાક ભેગા ઓર્ડર આપી દેજો. હા, ખાવું હોય એટલે વહી આવવાનું, બનાવી રાખજો. અને તમને શાક બતાડજો. મસ્ત નું થઈ ગયું છે. રાખી મકાઈ રસ્સા વાળું મસ્ત નું છે. અને પરોઠા થવા માંડ્યા મસ્ત ફૂલવા માંડ્યા છે. પોગી જાવ બધા. ખાવાનું મન થાય છે હવે. કા મોટામાં પાણી આવી જાય છે. તો તને બતાવી આવજો. તો હેલો તે સમસમાટી બોલે છે. હા, મસ્ત નો બની ગયો છે. જો અમારા ફાઇનલી બધું બની ગયું છે. મકાઈનું શાક, સલાડ, છાસ બધું બનાવી નાખ્યું મમ્મીએ. પરોઠા, શાક. કા કેમ થયું? બની ગયું ને? બની ગયું. હાલો કોઈને મકાઈનું શાક ખાવું હોય મકાઈનું શાક, પરોઠા, સલાડ, છાશ, ગોળ આવી જાવ બધા જમવા. તો ચલો તમે જઈશ મામાને ઘરે. ઠેલા બેલા લઈને ઉપડ્યા જવી. વરસાદ જેવું વાતાવરણ છે પણ હવે જોયું છે. હવે મજા આવશે. પવન છે કે પાછ એને જાય આવું છે. એના આવું છે. આવું છે. એક અંદર વહી ગયો છે. હવે ધૂળ વાળું થઈ ગયું. એના ફોન જોતો એ તો ફોન જોતો ને ફોન જોતો છે. એ પવન વાતું કરતો
બીજું આવી ગયું કા? પવન પવન ના તું હાથ કરતો ગો મોટા મી ચાંગો કર અમારા બંને મિત્રો અમારે યાર આવી ગયા. આ છે જેક્સી, ઓલું ઘરે હતો ને ઈ. અને આ બીજું ભાઈ બાદ હો કરક કરક બે હારો હારા આંટા મારે છે મારી સિક્યુરિટી. જેક્સી જેક્સી હાલો ભાગો. ભાગો ને લે એય કેમ તોફાન કરે છે? તોફાન કરે તો બીગી. વાતાવરણ જો વરસાદ આવે એવું થઈ ગયું છે. આમ જો દાદા આંટા મારે છે ગાડીની ફરતે. આ તો પગ જ નથી મૂકતો તો કાળું ને વાતાવરણ મસ્ત નું. આમ ડુંગર બુંગર છે તો તો હું ખાસ અહીંયા દેખાડ મને દે. અમે નીકળી ગયા મામાના ઘરેથી ઘર તરફ જઈએ. રસ્તો કેવો મસ્ત નજારો. વરસાદ આટલો બધો આવેલો પાણી ભરીને કાઢો. આમથી આમ પાણી જાય. હજી વરસાદ આવે એવું વાતાવરણ છે પણ આવતો નથી. અમે ચડી ગયા હવે ઘરે પહોંચવામાં થોડુંક દૂર. પાણીપુરી ખાવા ઉભા રહ્યા. એક તો અમે રાતનું જમવાનું જમી લીધું. મમ્મી બાઈક સમજ છે. અને બપોરનો શેનું શાક હતું ભૂલાઈ ગયું. મકાઈનું શાક હતો ને એ બચ્યો છે. જે થોડુંક થોડુંક છે ને રાતે પૂરું કરી દીધું. રાતે બીજું એટલે બનાવ્યું. બીજું બનાવ્યું ગાંઠિયાનું શાક અને ભાખરી બનાવી. તો આજનો તમારા એટલો વિડીયો નાનકડો એવો તો લગીને જોયો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.